प्रणाम गुरुजी। जी प्रणाम नमो नमः। 22મું દ્વાર રસબંધના સ્વામી, જેમાં વિશે આપણે વાત કરી કે આ બધા જ પ્રકૃતિઓ કર્મો કયો જીવ એની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, જેમાં એકેન્દ્રિય સ્થાવર આ તો આ બધાની વાત કરી કે ભવનપતિથી માંડી ઈશાન સુધીના મિથ્યા દ્રષ્ટિ દેવો એકેન્દ્રિય સ્થાવર સર્વસંકલિષ્ટ પરિણામે બાંધે, આતપ તત્પ્રાય વિશુદ્ધિ બાંધે, આતપ શુભ નામ કર્મ છે માટે. અને એના પછી આપણે જગન્ય રસ બંધના સ્વામીની વિશે વાત કરી. થેનતિત્રિક અને અનંતાનંદી ચતુષ્ક સંયમ અભિમુખ મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાનકના ચરમ સમયે થિનતિત્રિક અને અનંતાનુબંધી આ 8 કર્મનો 7 કર્મનો એક મિથ્યાત્વ મળી પણ ટોટલ 8 કર્મનો જગન્ય રસ પહેલા ગુણસ્થાનકે બંધાય, પણ એ સંયમ અભિમુખ હોય તો. અપ્રત્યખ્યાના વર્ણ્ય 4 સંયમ અભિમુખ અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનકના ચરમ સમય. પ્રત્યાખ્યાના વર્ણ્ય સર્વવર્તી અભિમુખ દેશવૃત્તિને 5મા ગુણસ્થાનકના ચરમ સમય. અને અવિરતિ અરતિ અને શોક એ બે પ્રકૃતિ અપ્રમત્ત અભિમુખ સંયમ પ્રમત્ત સંયમ મી છઠ્ઠા ગુણસ્થાનકે બાંધે. આરે દ્વિગની પ્રમત્ત અભિમુખ અપ્રમત્ત સંયમ નહીં. આહાર દ્વિક અપ્રમત્ત ગુણસ્થાનકે જ બંધાય, માટે એ જ ગુણસ્થાનક લેવું પડે. 7મું ગુણસ્થાનક પણ એ સંયમ અભિમુખ હોય, પ્રમત્ત સંયમ અભિમુખ હોય તો. હવે કદાચ કોઈ એમ કહો કે એના કરતા પણ અધમ ભાવવાળો મળી શકે, જેમ અપ્રમત્ત ગુણસ્થાનક વાળો હોય 5મા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનકે આ રીતે જનારો જીવ હોય તો આ રીતે જનારો જીવ 7મા ગુણસ્થાનકે અપ્રમત્ત દશાએ આહાર બાંધે જ નહીં. અને સંયમ અભિમુખ હોય તો આહારક દ્વિક બાંધતો નીચેના ગુણસ્થાનકે આવે તો એને જગન્ય રસ બંધાય. બાકીના બધા ગુણસ્થાનકે જતો હોય તો આહારક દ્વિક બંધાય જ નહીં. આહારક દ્વિક જ પહેલા છૂટ એટલે બાંધવાનું બંધ થઈ જાય. આગળ નિદ્રા દ્વિક અશુભ વર્ણાદિ ચતુષ્ક હાસ્ય ચતુષ્ક નો ઉદ્ઘાત. નિદ્રા દ્વિક અશુભ વર્ણાદિ 4 હાસ્ય ચતુષ્ક અને ઉપઘાત, ટોટલ 11 પ્રકૃતિ છે. આ બધી પ્રકૃતિઓ જે છે 8માના છઠ્ઠા ભાગ સુધી બંધાય છે. તો એમાં સપક શનિવાળો આપણે લીધો. સપક શનિનો 8મા ગુંઠાને પોતપોતાના બંધ વિચ્છેદ સમય આ જગન્ય રસબંધ કરે. રાઈટ. આગળ સંજોલન 4 અને પુરુષ ફેર 9મા ગુણસ્થાનકે સપક શનિવાળો જીવ બંધ વિચ્છેદના સમયે જગન્યમાં જગન્ય રસબંધ થાય, કારણ કે અશુભ પ્રકૃતિઓ મોહનીયની છે, અશુભ પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરની 5 10મા છે, અંતરા 5 આ પણ બધી અશુભ પ્રકૃતિ છે. સપક શનિમાં 10મા ગુંઠાને ચરમ સમય નરક તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ. હવે નરક ત્રિક જે છે એમાં બધી 3 અશુભ જ છે. નરક ગતિ, નરક અનુપૂર્વી, નરક આયુષ્ય. પણ તત્પ્રાયોગ્ય વિશુદ્ધ મનુષ્યને ત્રિયંશ, ત્યાં જનારા મનુષ્યને ત્રિયંશ હોય, બીજા કોઈ ના હોય. ત્યાં જનારા જીવો
નરકમાં જનારા મનુષ્યને ત્રિયંચ જ હોય. એની અંદર નરકદ્વીપ અલગથી લેવાનું, આપણે અલગથી વિચાર ન કરીએ એની. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામ સંઘની, ત્રિયંચ અને મનુષ્ય. મનુષ્યની અંદર અસંગની પંચેન્દ્રિય મનુષ્ય, એ પણ પર્યાપ્ત. અસંગની પંચેન્દ્રિય મનુષ્ય એ તો અપર્યાપ્ત જ હોય, રાઈટ. સર અત્યારે આપ શું કહો છો નરક ત્રિક માટે? નરક દ્વીપ માટે. હવે નરક અચ્છા. આયુષ્ય બહુ અતિ સંક્લિષ્ટ પરિણામે પણ ન બંધાય અને જી. અત્યંત વિશુદ્ધ પરિણામે પણ ન બંધાય. ગોલમાલ પરિણામ એટલે વચ્ચેનું પરિણામ હોય તો જ બંધાય. હવે નરક દ્વીપ બાકી રહી. નરક દ્વીપ માટે કોણ? તો નરક ગતિની અંદર પણ તત્પ્રાયોગિક સંક્લિષ્ટ પરિણામ લેવા, અત્યંત સંક્લિષ્ટ પરિણામ નહીં લેવાનું. કેમ કે જઘન્ય રસ છે એટલે. જગન્ય રસ લેવો છે, આ તો ઉત્કૃષ્ટ રસ બંધાય. એટલે હમ. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી સંઘની, પંચેન્દ્રિય, ત્રિયંચ મનુષ્ય અને તિર્યંચ. અને સાથે મનુષ્ય પણ. આ રીતે નરક દ્વીપ બાંધે. આમ સામાન્ય રીતે વાત એમ છે, નરક ગતિમાં જઘન્ય સ્થિતિ નહીં, જઘન્ય રસ લેવો હોય તો આમે પહેલા જ ગુણસ્થાનિકે ઘટે. કારણ કે નરક ત્રિક પ્રકૃતિ પહેલા જ ગુણસ્થાનિકે બંધાય, પછી ગુણસ્થાનિકે કઈ આ બધી પ્રકૃતિઓ બંધાતી નથી. સર્વોત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ હોય તો ઉત્કૃષ્ટ રસ બંધાય. એટલે બાંધનારા પહેલા ગુણસ્થાનિકે મનુષ્યને ત્રિયંચ જ હોય. એમાં નરક દ્વીપનો તત્પ્રાયોગિક સંક્લિષ્ટ અધ્યવસાય લેવાનો. આમાં આ પુસ્તકમાં ખોટું લખાયું છે. અહીંયા વિશુદ્ધ નહીં, તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી મનુષ્ય અને ત્રિયંચ. આગળ શું? દેવત્રિક એટલે દેવ ગતિ અનુપૂર્વી અને આયુષ્ય. અને સાથે મનુષ્ય આયુષ્ય પણ, એ પણ શુભ છે. એટલે નરક આયુષ્ય ઉપર આવી ગયું. જે આપણે અલગથી વાત કરી, નરક આયુષ્ય તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામ નરક આયુષ્ય માટે. પછી આવે છે નીચે દેવત્રિક, જેમાં નરક દેવ આયુષ્ય આવી ગયું અને બાકીના શેષ બીજા ત્રિયંચ અને મનુષ્ય આયુષ્ય આવી ગયું, અને સાથે દેવ ગતિ દેવાનું પરી તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી
મનુષ્ય અને ત્રિયંચ. એમણે અહીંયા જે વિશુદ્ધ પરિણામ કીધું ને એ પણ કોઈ એમ અપેક્ષા વિચારીએ તો કઈ ખોટું નથી લાગતું, કારણ કે વિશુદ્ધ પરિણામમાં જ નરક આયુષ્ય બંધાય તો એ જગન્ય રસ પણ પડશે, પણ એ તત્પ્રાયોગ્ય બોલાય. સંક્લિષ્ટ પણ લખો તો પણ ખોટું નથી લાગતું. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ નીચે દેવત્રિક અને શેષ બાકીના આયુષ્ય 5, એટલે ટોટલ 5 પ્રકૃતિ. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય ત્રિયંશ, સર્વ સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય ત્રિયંશ, દેવ દ્વિક. દેવદ્વિક ને વૈક્રિય દ્વિક. સર્વ સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય અને ત્રિયંશ, અને એનાથી પણ વધુ સંક્લિષ્ટ થઈ જાય તો પણ નરક વૈક્રિય દ્વીપ બંધાય, પણ એ નરક દ્વીપની સાથે બંધાય. ખ્યાલ આવે? એટલે સર્વ સંક્લિષ્ટ પરિણામે વૈક્રિય દ્વીપ તમારે લેવાનું, કારણ કે વૈક્રિય દ્વીપ દેવગતિમાં પણ અને નરક ગતિમાં પણ નરકની સાથે આ વૈક્રિય એટલે નરક દ્વીપની સાથે વૈક્રિય દ્વીપ બંધાય, એટલે સર્વ સંક્લિષ્ટ પરિણામે જગન્ય રસ લેવાનો. વિક્લેન્દ્રિય ત્રિક અને સૂક્ષ્મ ત્રિક. સર, ઉપરમાં જે બાકી બે આયુષ્ય હતા ને, તિર્યંચ અને બોલો બોલો. નરકના, હા, તિર્યંચ અને મનુષ્ય. હા મનુષ્યના, તો એમાં આપણે તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ મનુષ્ય તિર્યંચો જ આવશે, એટલે દેવ નારક નહીં આવી શકે સામાન્યથી છે કે ને એ લોકો આટલું ત્રણેય આયુષ્ય સારા છે. ત્રણેય આયુષ્ય સારા છે કારણ કે તે ભવની અંદર ગયેલા જીવોને જીવાની ઈચ્છા થાય છે. દેવ તો સારું છે જ, મનુષ્ય અને ત્રિયંચ પણ સારું છે. મનુષ્ય પણ સારું એક અપેક્ષા છે, ત્રિયંચ પણ, કારણ કે ત્રિયંચોને પણ જીવવું તો ગમે છે, મરવું નથી ગમતું. નારકોને તો મરવું જ ગમે. તો બાકીના બે આયુષ્ય તો સારા, એટલે ત્રણ નરક સિવાય બાકીના 3 આયુષ્ય સારા જ છે, અને સારા આયુષ્ય સંક્લિષ્ટ પરિણામમાં જગન્ય રસ બંધાય. તત્પ્રાયોગ્ય આપણે લીધા. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય અને ત્રિયંચ, અને વૈક્રિય. એટલે સર મને હા, પૂછવું હતું કે મનુષ્ય તિર્યંચો જ લેવાના કે પછી દેવ નારકી નહીં લઈ શકાય? ના, દેવ અલગ અલગ સમજવાનું. દેવ માટે દેવ આયુષ્ય નહીં સમજવાનું, દેવ માટે નરક આયુષ્ય નહીં સમજવાનું, કારણ કે દેવતા મળીને ફરી દેવતા બનતા નથી, નરક આયુષ્ય બાંધતા નથી. બરાબર? એટલે જી, એટલે દેવ અને નારકીઓ જે છે એ લોકો આછી ઓછું મનુષ્યના રસ આયુષ્ય વાળું નહીં 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 નથી. એમ નહીં. નારકો જે છે એ મનુષ્ય આયુષ્ય બાંધે કે પછી ત્રિયંચ આયુષ્ય બાંધે, તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે જગન્ય રસ બાંધીને ઉત્પન્ન થાય મનુષ્યમાં, ત્રિયંચમાં. અને દેવની વાત કરીએ તો દેવ પણ મનુષ્ય અને ત્રિયંચમાં જ ઉત્પન્ન થાય, એમાં પણ સર્વ સંક્લિષ્ટ પરિણામે જ જગન્ય રસ બંધ મનુષ્ય અને ત્રિયંચનો આલોકો કરે. આયુષ્યની વાત કરીએ. હવે મનુષ્ય છે એ મનુષ્યનો કે પછી ત્રિયંચનો કે પછી દેવનો તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામ જ આવશે. સંક્લિષ્ટ પરિણામે દેવનું આયુષ્ય બંધાતું એકદમ ઓછા રસવાળું બંધાય. એ જ પ્રમાણે આ બંને આયુષ્ય પણ એ જ પ્રમાણે છે, અને એ જ પ્રમાણે ત્રિયંચ માટે પણ નિયમ છે. એ મનુષ્યનું કે ત્રિયંચનું કે દેવનું આયુષ્ય બાંધે તો તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે જ બાંધે, કારણ કે આ ત્રણેય આયુષ્ય સારા છે, અને ત્રણેય આયુષ્ય સારા છે એટલે સંક્લિષ્ટ પરિણામે ઓછો રસ બંધાય. અને નરક તો સંપૂર્ણ અશુભ જ છે, એટલે એને તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામ પણ કહી શકો, અને કદાચ વિશુદ્ધ કેવું હોય તો પણ ખોટું નથી. એટલે અહીંયા વિશુદ્ધ એમને લખ્યું છે, કારણ વિશુદ્ધ પરિણામે નરકનું આયુષ્ય બંધાતું હોય, રૌદ્ર એટલે રૌદ્ર પરિણામી હોય કે અનંતાનુબંધી હોય કે એના
એના કારણે નરક આયુષ્ય બાંધતો હોય, પણ એમનો એની પાવર બહુ ઓછી હોય, એટલે એ ઓછી પાવરને આ લોકો વિશુદ્ધિ કહે છે, એટલે તત્પ્રાયોગો વિશુદ્ધ પરિણામે. હમ. અને એને જી, અત્યારે આપણે જે કીધું ને, તત્પ્રાયોગો સંક્લિષ્ટ બોલો તો પણ વાંધો નથી. બરાબર. હા, બોલો. જી, એટલે સર અત્યારે આપણે જે આયુષ્ય કીધું ને એ ખ્યાલ આવી ગયો, પણ આપણે જે અહીંયા બાકી બે આયુષ્ય માટે રાખીએ છીએ ને, ત્યાં આપણે ચારે ગતિના જીવો સમજી શકાય. ત્રણે આયુષ્ય આવી ગયા ને આમાં. જો અહીંયા બે આયુષ્ય અને દેવ ત્રિકીના દેવ આયુષ્ય. હમ હમ આ પણ તો ગુરુજી ચારે ગતિના લઈ લેવાના બંધક. હા, ચારે ગતિ અમે ગતિ સમજાય ના, 1 2 3 જી 4. હા. પણ એ યાદ રાખો ને, દેવ કઈ દેવનું ના બાંધે, નરક કઈ દેવનું ના બાંધે. હા હા. હા, જી એ હા. સમજવાનું. જી એટલા માટે જી સર. લખવું પડે. સર પૂછું? હા. સર જે આયુષ્ય જ્યારે બાંધે ત્યારે જે રસ પડે એ જ રસ આખી જિંદગી એ જ હોય કે પછી એમાં બી કઈ ફેર પડે? ફેર થાય ને, ચેન્જ કરવું હોય તો આપણે પછી કરી શકીએ. એમાં એટલે આયુષ્ય તો બંધાઈ ગયું, પછી આપણે એ કેવી રીતે ચેન્જ થાય? થાય, બધું થાય, થાય. ચેન્જ થઈ શકે. અચ્છા. સર એમાં આયુષ્ય માટે એમાં રસ એક મિનિટ, એમાં મનુષ્ય અને ત્રિયંત આયુષ્યમાં ચેન્જ થઈ શકે જો એ પરાવર્તમાન આયુષ્ય બંધાયું હોય તો. દેવ અને નારકીમાં પરાવર્તમાન બંધાતું નથી, એ અપરાવર્તમાન જ હોય, અને જે રીતે બંધાયું એ પ્રમાણે નિકાચિત જ હોય, એમાં કોઈ ચેન્જ ન થાય. એટલે મનુષ્ય અને ત્રિયંતમાં ચેન્જ થઈ શકે, બાકીમાં ન થાય. અચ્છા. સર આયુષ્ય માટે રસ સારો પડે ઈ સારો એટલે જઘન્ય પડે ઈ સારો કે ઉત્કૃષ્ટ પડે ઈ સારો? આયુષ્યમાં આ ત્રણમાં જગત રસ પડે તો ખરાબ. આ ત્રણેય આયુષ્યમાં મનુષ્ય, ત્રિયંત અને દેવ, જગતને રસ પડે તો ખરાબ. એટલે જ સંક્લિષ્ટ પરિણામે બંધાય છે જગતને. કારણ કે આ તો આયુષ્ય પહેલેથી જ સારું છે, એમાં જવું, મનુષ્યમાં જવું, મનુષ્ય રૂપે જન્મવું અને જીવવું, આ સારું કહેવાય. અને ત્યાં જગતનો રસ બંધ પડે તો ઓછું ખરાબ કહેવાય. સારા આયુષ્યમાં રસ બંધ ઓછો પડે તો ખરાબ કહેવાય, એટલે સંક્લિષ્ટ પરિણામે બંધાય છે. તો સર ઓછો રસ પડ્યો હોય અને આયુષ્યમાં તો એ ખરાબ કહેવાય, તો એ આપણને આયુષ્ય દરમિયાન શું એનું કઈ સફર શું કરવું પડે? ના, ઓછો રસ પડે તો સામાન્યથી શું બંધાય? ઓછો રસ પડે તો મનુષ્ય અને ત્રિયંચમાં પરાવર્તમાન પ્રકૃતિ હોય. અચ્છા. એટલે હા. મનુષ્યપણાની અંદર એટલા ઉપક્રમ ઓછા પડે. જો ગુરુજી નિકાચિત હોય, 1 મિનિટ, નિકાચિત હોય તો ઉપક્રમ બહુ ઓછા પડે, અને આયુષ્ય કર્મમાં રસ આ પ્રમાણે બહુ વધારે હોય, તે અપરાવર્તમાન જેવી પ્રકૃતિ બંધાય. એમાં ઉપક્રમ અપવર્તનીય ને ગુરુજી, અપરાવર્તમાન નહીં. પરાવર્તમાન અપરાવર્તમાન, હા, એ જ તમે પરાવર્તમાન અપવર્તનીય કહી શકો. અપવર્તનીય હા કે હા હા, કહી શકો, કઈ વાંધો નહીં. ચેન્જ થાય એ પરાવર્તમાન, એટલે એ જ ચેન્જ થવું, તે પરાવર્તમાન. અને અપરાવર્તમાન એટલે જેમાં ચેન્જ ન થાય એ. અપવર્તનીય અને અનપવર્તનીય, ભાવાર્થ બંનેનો એક શબ્દ અલગ અલગ છે, ભાવાર્થ એક જ છે. એટલે આપણને જે પરાવર્તમાન અને અપરાવર્તમાન આયુષ્ય બંધાય છે એ આ રસને કારણે બંધાય. હા, રસના કારણે બંધાય. હવે જગન્ય રસ આવે છે, આયુષ્ય કર્મ સારું છે, જેમ કે મનુષ્ય આયુષ્ય સારું છે, અને જગન્ય રસ બંધ પડે તો એમાં તમને ઉપક્રમ લાગી શકે. ઉપક્રમ લાગીને કોઈ નાનું પણ ઉપક્રમ લાગે તો પણ બીમાર વગેરે પડે, કે રોગ વગેરે થાય, તો એમાં આયુષ્ય પૂર્ણ થવાની સંભાવના રહે. ઓકે. ક્લિયર થયો સર, બહુ ફાઇન સમજાયું. પ્રણામ સર. વિક્લેન્દ્રિય ત્રિક અને સૂક્ષ્મ ત્રિક. સૂક્ષ્મ ત્રિક 6 પ્રકૃતિ છે ટોટલ. તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામે, કારણ કે આ અશુદ્ધ પ્રકૃતિઓ છે એટલે શુદ્ધ વિશુદ્ધિ લખે છે, કારણ કે જગન રસ લેવો છે ને એટલા માટે.
તો તમે સંકલિષ્ટ પણ લખો તો પણ ખોટું નથી, પણ તત્પ્રાયોગિક સંકલિષ્ટ તો તમારે સમજવી પડે. પણ અહીંયા વિશુદ્ધિ લખવાનું કારણ શું? કારણ કે પ્રકૃતિ અશુદ્ધ છે. બે ઇન્દ્રિય તે ઇન્દ્રિયમાં જવું, સૂક્ષ્મ બનવું, અપર્યાપ્ત બનવું, આ બધી અશુભ પ્રકૃતિઓ છે. એટલે તત્પ્રાયોગિક વિશુદ્ધ પરિણામે જગન્ય રસ તમારે હોય. અને જનારો ત્યાં મનુષ્ય ત્રિયાંશ જ હોય, બીજા કોઈ ના હોય. દેવતાઓ ના થાય, નારકી પણ ના જાય. ઉદ્યોત અને ઔદારિક દ્વીપ, 3 પ્રકૃતિઓ સર્વ સંકલિષ્ટ પરિણામ દેવ નારકો. ઔદારિક અંગોપાન માટે સનત કુમાર થી માંડી ના દેવતાઓ તમારે લેવાના, કે જે આ રીતે જગન્ય રસ બાંધી શકે છે. હમ. ત્રિયંશ દ્વીપ અને નીચ ગોત્ર. ત્રિયંશ દ્વીપ સાથે નિયમન નીચ ગોત્ર જ બંધાય. તો આ 3 પ્રકૃતિ માટે સમ્યક તો અભિમુખ. હવે ત્રિયંશ દ્વીપ અને નીચ ગોત્ર આમ તો પહેલે બીજે બંધાય, પણ પહેલા ગુણસ્થાનક વાળો જીવ ચોથા ગુણસ્થાનકે અભિમુખ હોય એટલે સમ્યક તો અભિમુખ. 7મી નરકના નારકને પહેલા ગુણસ્થાનકના ચરમ સમય સૌથી જઘન્ય રસ બંધ પડે. સૌથી જઘન્ય રસ બાંધે એ બાંધે. નાર્કો એટલે લીધા ને કેમ કે એ લોકો તિર્યંશ જ બનવાના છે નેક્સ્ટ ભાગમાં. 7મી નારક એટલા માટે લીધો કારણ કે એ ત્રિયંશ જ નિયમમાં બાંધે. પણ એ જઘન્ય રસ બંધ જી ક્યારે? એટલે હા, બાકીના મનુષ્ય અને એ બધા હોય, મનુષ્ય હોય, બાકીના ત્રિયંશ હોય, એ જો બાંધે તો એમને તો સારો એવો દેવ યોગ. હા, સારો એવો દેવતાઓ, હા, દેવતાઓ પણ ત્રિયંશમાં જાય, પણ એમનો સારો એવો યોગ હોય પંચેન્દ્રિય ત્રિયંશમાં. જી અને વિશુદ્ધિ આના કરતા પણ વધારે હોવાની સંભાવના છે. પણ સૌથી જઘન્ય વિશુદ્ધિ આ 7મી નારકના નારકીને પહેલા ગુણસ્થાનકે મળે. તો એ વિશુદ્ધિના આધારે આ જગન્યમાં જગન્ય રસ બંધ કરે, પહેલા ગુણસ્થાનકના ચરણ સમય. બાકી તો આ પ્રકૃતિ તો પહેલે બંને પ્રકૃતિઓ બંધા, બંને ગુણસ્થાનકે આ પ્રકૃતિ બંધાય, પણ પહેલા ગુણસ્થાનક વાળો જીવ જગન્ય રસ બંધ કરે 7મી નારક વાળો. બોલો. 7મી નારકનો જીવ હોય અને સમ્યત્વ પામી જાય તો એ ઉચ્ચ ગોત્ર ને બીજું કોઈ આયુષ્ય બાંધે તો નહીં, તો પછી એ અહીંયા આમ આપણે આ જ લેવાનું આવી રીતે એનો મીનિંગ. એ ઉચ્ચ ગોત્રમાં જાય નહીં, પણ ઉચ્ચ ગોત્ર એને બંધાય ચોથા ગુણસ્થાનકે. બંધાય ખરા. હા, બંધાય ને. અચ્છા. પણ પ્રભાવ બરોબર. એ ક્યારે એને ઉદયમાં જલ્દી નહીં આવે ઉચ્ચ ગોત્ર. પછી એ બીજા કોઈ ભાવમાં જશે ત્યારે ઉદયમાં આવે, વાત અલગ છે. પણ એ નિયમિત ત્રિયંશમાં જ જવાનો છે અને ત્યાં નીચ ગોત્ર તેને ઉદયમાં આવવાનું છે. ત્રિયંશમાં ઉચ્ચ ગોત્ર ઉદયમાં હોય જ નહીં, નિયમ છે. ઉચ્ચ ગોત્ર દેવતાઓમાં હોય અને મનુષ્યમાં હોય, રાઈટ. ઉચ્ચ ગોત્ર નો ઉદય દેવતાઓમાં હોય અને મનુષ્યમાં હોય. ત્રિયંશ અને નારકીમાં ઉચ્ચ ગોત્રનો ઉદય હોય જ નહીં. નિજનું નામકરણ પૂર્વબદ્ધ નરક આયુષ્ય વાળો, જેને પહેલા નરક આયુષ્ય બાંધી લીધું છે અને નરક અભિમુખ હોય ત્યારે મિથ્યાત્વ અભિમુખ થવાના સમય સમ્યક્ત્વ ગુણસ્થાનકે એટલે કે ચોથા ગુણસ્થાનકે નીચે પડતો હોય, ચોથા ગુણસ્થાનકથી નીચે પડતો હોય ત્યારે ચોથા ગુણસ્થાનકના ચરમ સમય જીનનામ કર્મ નો જગન્યમાં જગન્ય રસ બંધ કરે. બોલો જીતુભાઈ. પછી આપે અમે કીધું ને કે જે નરકમાં જાય ઉચ્ચગોત્ર ના બાંધે, ના તો વાંધો. પછી અત્યારે હવે સૈનિક મહારાજા છે ને એ નરકમાં છે, તો શું એને ઉચ્ચગોત્ર નથી? ઉદયની વાત કરી, શપક. ઉદયની વાત કરી, ઉદયની. શાયિક શાયિક અચ્છા. સમજતું છે. હા. બંધાય ખરી, એમાં ના નથી. એ તો 7મી અચ્છા. નારકમાં બંધાય ને ઉચ્ચ ગોત્ર. મેં કીધું ને ઉચ્ચ ગોત્ર બંધાય,
પણ એમને ઉદયમાં જી ક્યારે ના આવે. એટલે ઓકે ઉચ્ચ ગોત્રનો ઉદય, કદાચ ભૂલથી બંધ બોલાય તો ખબર નહીં, પણ ઉચ્ચ ગોત્રનો ઉદય એ તમને બે જ ગતિમાં જોવા મળે, કાં તો મનુષ્યમાં અને કાં તો દેવમાં. દેવમાં તો બધા દેવોના નિયમમાં ઉચ્ચ ગોત્રનો ઉદય હોય, પણ મનુષ્યમાં નીચ અને ઉચ્ચ બંને હોય. પણ નારકીમાં તો નિયમમાં ત્રિયંચનો નીચ ગોત્રનો જ ઉદય હોય. અને ગુરુજી, હવે શ્રેનિક મહારાજા એટલે તીર્થંકર નામ કર્મ એને નિકાચિત છે અને શાહિક સંકેતિત છે, તો પણ એને નીચ ગોત્રોને જ એટ પ્રેઝન્ટ આ ટાઈમમાં એને એનો જ ઉદય છે. એ બાંધી શકશે ઉચ્ચગોત, પણ ઉદય અને નીચ નો જ હોય ગુરુજી ત્યાં. નિયમ નીચ ગોત્ર. ઉદયની વાત કરીએ, ઉદયમાં આ તમારે લખી રાખો, આ નિયમ જ છે. રાઈટ? કયો નિયમ? આમાં ઉચ્ચ ગોત્રનો જે ઉદય છે એ તમને બે જ ગતિમાં જોવા મળે. દેવોમાં નિયમા હોય અને મનુષ્યમાં બંને વિકલ્પ હોય. એટલે ઉચ્ચ ગોત્રનો ઉદય આ તમને બે ગતિમાં જોવા મળે. અને નીચ ગોત્રનો ઉદય ક્યાં હોય? તો નિયમા ક્યાં હોય? તો ત્રિયંશમાં હોય. રાઈટ? બધા ત્રિયંશોને નિયમા હોય અને નારકીઓને પણ બધાને આ જ ઉદયમાં હોય. અહીંયા બધાને નીચ ગોત્ર જ નિયમા ઉદયમાં હોય. મનુષ્યમાં નીચ ગોત્ર પણ હોઈ શકે અને ઉચ્ચ ગોત્ર પણ હોઈ શકે, અને ચેન્જ પણ થયા કરે. પણ દેવતાઓમાં ચેન્જ ન થાય, ત્રિયંશમાં ચેન્જ ન થાય, નારકીઓમાં પણ ચેન્જ ન થાય. નિયમમાં એક જ હોય. દેવતાઓમાં નિયમમાં ઉચ્ચ ગોત્ર, ત્રિયંશ અને નારકો નિયમમાં નીચ ગોત્રનો જ ઉદય હોય. અને મનુષ્ય ત્રિયંશમાં ચેન્જ થયા કરે. એટલે નીચ ગોત્રનો તો ઉદય ક્યાં ક્યાં થયો? નીચ ગોત્રનો ઉદય 3 ગતિમાં થયો. હા, મનુષ્ય તિર્યંશ અને ના ઉચ્ચ ગોત્રનો ઉદય ક્યાં ક્યાં થયો? તો 2 જ ગતિમાં થયો, દેવ અને મનુષ્ય. દેવ અને મનુષ્ય. જી. તો ગુજી, એક ઓલી સ્ટોરી આવે ને કે કોઈ માછલો પાણીમાં હતો અને દેવની પ્રતિમા ટાઈપની એક માછલી જોઈ અને એની બરાબર. સમેતની પ્રાપ્તિ હોય, તો બરાબર. પણ એને પછી ત્યાં ગોત્રમાં ચેન્જ નહીં થાય, રહેશે એને નીચ ગોત્ર, કારણ કે એ તિર્યન છે. જી. હવે મને એમ કહો તો આપણે પહેલા બીજા કર્મગંધી અંદર ભણી ગયા. હે ને? ઉચ્ચ ગોત્રનો ઉદય તો 14મા ગુણસ્થાનક સુધી હોય છે. ઉચ્ચ જી ગોત્રનો ઉદય 14મા ગુણસ્થાનક હોય સુધી, ત્યાં સુધી બતાવ્યો છે. 14મા ગુણસ્થાનકના અંતિમ સમય સુધી, ચરમ સમય સુધી. પણ નીચ ગોત્રનો ઉદય ક્યાં સુધી બતાવ્યો છે? પહેલે બીજે છે. ના, એ તો બંધ છે પહેલે બીજે. ઉદય ક્યાં સુધી બતાવ્યો છે? ઓકે. 5મી. રાઈટ. 5મા ગુણસ્થાનક સુધી 5. નીચ ગોત્રનો ઉદય બતાવ્યો. સમ્યક્તિને પણ નીચ ગોત્રનો ઉદય હોય. હવે ઘટ્યું. જી ક્ષાયિક સંકેતી એવા શનિક મહારાજને પણ નરકમાં અત્યારે કોનો ઉદય છે? નીચ ગોત્ર. નીચ ગોત્ર. જી. હવે કોઈ ચંડકૌશિક જેવા મહાન રૌદ્ર પરિણામી હોય, અને પછી ભગવાન મહાવીર સ્વામી મળ્યા અને પછી પણ એને અણસન વગેરે સ્વીકાર કર્યું, તો પણ ઉદય કોનો? નીચ ગોત્રનો છે. કારણ કે ત્રિયંશમાં નિયમન નીચ ગોત્ર જ ઉદયમાં. જીનનામ કર્મ ની વાત કરી. રાઈટ? આગળ ચાલો. એકેન્દ્રિય નામકર્મ અને સ્થાવર નામકર્મ, આ બે પ્રકૃતિ. એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મ હોય. સ્થાવર નામકર્મ એકેન્દ્રિય જ ઉદયમાં હોય. તો નરક સિવાયના ત્રણેય ગતિના જીવો, પરાવર્તમાન પરિણામી એવા જીવો તત્પ્રાયોગ્ય વિશુદ્ધ કે પછી સંક્લિષ્ટ કોઈ પણ પરિણામે આ બાંધી શકે. તત્પ્રાયોગ્ય લેવાનું છે. સર્વ સંક્લિષ્ટ પરિણામ હોય તો એક એકેન્દ્રિય ના બાંધે તો પછી જાય નરકમાં. એટલે આ અશુભ પ્રકૃતિ છે. આપણે એટલા માટે આપણે વિશુદ્ધિ લખીએ છીએ. એટલે નારકી તો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય જ નહીં. બાકી બધા એકેન્દ્રિયમાં ત્રણેય ગતિના જીવો ઉત્પન્ન થાય. તો પરાવર્તમાન જ્યારે પ્રકૃતિ આ બંધાતી, આમ પરાવર્તમાન જ છે. જાતિ નામ કર્મ અને આ ત્રસ સ્થાવર દશક વગેરે બધી પરાવર્તમાન પ્રકૃતિઓ જ છે. તો જગન્ય રસ
વિશુદ્ધિ પરિણામે આપણે લેવો પણ એ તત્પ્રાયોગ્ય, રાઈટ. આતપ નામકર્મ. ગુરુજી હા બોલો. એક અત્યારે આપ એમ કહો છો ને કે તત્પાગ યા તો વિશુદ્ધિ યા સંકલિષ્ટ. હા બંને ગુરુજી એવું જો હોય તો આપણે પછી સંકલિષ્ટ કહીએ છે તો જગન્ય રસ કેવી રીતે બાંધશે? સંકલિષ્ટ પરિણામ તો જો સારા પ્રકૃતિનો. હા તો પછી તમે વિશુદ્ધિ બોલો એક બાજુ, તો એકેન્દ્રિય જાતિ કેમ બાંધે? વિશુદ્ધિ છે ને. તો અહીંયા તો કીધું છે ને તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી. તો નહીં પણ તમે વિશુદ્ધ તો લખો કે બોલો તો એક બાજુ તમે વિશુદ્ધ બોલો તો પછી એકેન્દ્રિય જાતિ કેમ હા બાંધે? વિશુદ્ધ પરિણામે હા પંચેન્દ્રિય જાતિ બાંધવો જોઈએ, અથવા બેન્દ્ર તેન્દ્ર બાંધવો જોઈએ, આ તો એકેન્દ્રિયમાં થાય છે. એટલે ત્યાં તમે તત્પ્રાયોગ્ય, એટલે આ એક વચ્ચેની અધ્યવસાયની ધારા છે ને, વચ્ચેની છે આ. છે. એ અધ્યવસાયની ધારા એવી છે તમે એને સંકલિષ્ટ પણ બોલી શકો છો અને વિશુદ્ધિ પણ બોલી શકો છો, પણ તત્પ્રાયોગ્ય બોલવાનું છે. હવે એક બાજુ તમે વિશુદ્ધિ લખો તો પછી એકેન્દ્ર જાતિ કેમ બાંધે એવો પ્રશ્ન થાય. સંકલિષ્ટ પરિણામે બોલો, એકેન્દ્રિય છે એટલે સંકલિષ્ટ પરિણામે, તો પછી એકેન્દ્રિય પણ બાંધે સાથે સંકલિષ્ટ પરિણામ પણ છે, તો પછી જગત રસબંધ કેમ કરે? ઉત્કૃષ્ટ રસબંધ કેમ કરે? આવા કરવું પ્રશ્નો જોઈએ. ઉભા થાય. હા આવા પ્રશ્નો ઉભા થાય. એના માટે આ વચ્ચેની રસધારા છે કે જેને તમે શુભ કે અશુભ બંને બોલી શકો, પણ તમારા માઇન્ડમાં આ સમજી લેવું પડે, રાખવું પડે કે આ છે ને વચ્ચેના પરિણામે છે. સંકલિષ્ટ છે. બીજી વાત જી કે આ પરાવર્તમાન પ્રકૃતિ છે. ક્યારેક એક ઇન્દ્રિય બંધાય, ક્યારેક બે ઇન્દ્રિય બંધાય, ક્યારેક તે ઇન્દ્રિય એટલે પરાવર્તન પરિણામી ત્રણેય ગતિના જીવો એક ઇન્દ્રિય પણ બાંધે ત્યારે આ પ્રકૃતિ બાંધ જો એનું